નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે જીસેટમાં એક્ઝામની જાહેરાત બહાર આવી ગયેલી છે, જેની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું, એની અંદર લાયકાત શું માગેલી છે, આ ફોર્મ ભરવા માટે એપ્લિકેશન ફી કેટલી છે અને કઈ કાસ્ટ વાઇઝ કેટલી એપ્લિકેશન ફી છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો। તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ તમે marugujob.com કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમે જીસેટની જાહેરાત જોવા મળશે, એટલે કે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ, બરાબર, ગુજરાત સ્ટેટ એટલે કે જીસેટ, આ માટેની જાહેરાત બહાર પડી ચૂકેલી છે, જેની અંદર તમારે ટોટલ પોસ્ટ મેન્શન કરેલી નથી વેબસાઇટવાળાએ, અને આ માટેની ફોર્મ ભરવાની શરૂઆત 21/8/2024થી ચાલુ થાય છે અને આ માટે છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 16/9/2024 છે। હવે આની અંદર તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલી છે, તો આની અંદર તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન મિનિમમ તમે અનુસ્નાતક ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ, એટલે કે મિનિમમ તમે માસ્ટર ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ। હવે આ ફોર્મ ભરવા માટે તમારે કોઈ વયમર્યાદા નક્કી કરેલી નથી। હવે આ ફોર્મ ભરવા માટે તમારી એપ્લિકેશન ફી, જે લોકો જનરલ કેટેગરી EWS કેટેગરીમાં આવે છે, SC/BC કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 900 રૂપિયા ફી છે, અને જે લોકો SC ST અને ટ્રાન્સજેન્ડરમાં આવે તેવા લોકો માટે 700 રૂપિયા ફી છે, અને જે લોકો હેન્ડીકેપ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 100 રૂપિયા ચાર્જ છે। હવે તમારે એપ્લાય કેવી રીતના કરવું, તો એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે। તે પહેલાં તમારે જો વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે નોટિફિકેશન ઓપન કરશો તો એના અંદર તમને વધારાની માહિતી જોવા મળશે। જો તમે મોબાઈલની અંદર ખોલશો તો આ રીતના ઇન્ટરફિયર દેખવા મળશે, અને લેપટોપ અથવા તો કમ્પ્યુટરની અંદર ખોલશો તો તમને એની અંદર બધી આ રીતના માહિતી જોવા મળશે કે હવે તમારે જોવાનું છે કે પાત્રતા કે લાયકાત માપદંડ તમારે જોવું હોય તો શું માગેલું છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ઉમેદવારોએ UGC માન્ય અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરેલું હોય અથવા તો અંતિમ વર્ષમાં, એટલે કે તમે છેલ્લા સેમિસ્ટરમાં હોવ તો પણ તમે જીસેટની પરીક્ષા આપી શકશો। અહીંયા એ રીતના તમારે દરેક માહિતી અહીંયા તમારે લખેલી છે કે કેવી રીતના શું કરવું અને કેટલા ટકા હોય તો તમે ફી ભરી શકો। હવે બીજી પણ માહિતી જોવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો પરીક્ષા ફી કેટલી છે એની પણ અહીંયા માહિતી છે, તમે જોઈ શકો છો 900 રૂપિયા પ્લસ બેંક ચાર્જ, જે બેંક ચાર્જ તમારે રહેતી હોય। હવે ચૂકવણી કઈ રીતના કરવાની, ઓનલાઈન કેવી રીતના ફી ભરવાની એ પણ તમને અહીંયા માહિતી આપેલી છે। ત્યારબાદ તમારે અરજી કેવી રીતના કરવી, પરીક્ષા ફી કેવી રીતના ભરવા, પરીક્ષા કેન્દ્રો કેવી રીતના, અગત્યની સૂચના, બરાબર, તમારા વિષયો કયા કયા છે એ પણ તમારે જોવું હોય તો તમે ક્લિક કરશો તો આ રીતના પણ તમને જોવા મળશે કે વિષયનું મેથેમેટિક્સ, સાયન્સથી અંગ્રેજી માધ્યમમાં અનુસ્નાતક કોર્સ તમે MSc અથવા MA MTech કરેલું હોવું જોઈએ, ફિઝિકલ હોય તો તમે MSc કરેલું હોવું જોઈએ, હિન્દી હોય તો MA કરેલું હોવું જોઈએ, બરાબર, શિક્ષણમાં તમે અંગ્રેજી અને ગુજરાતી હોય તો MA અથવા MA કરેલું હોવું જોઈએ। એ રીતના તમારે અલગ અલગ માસ્ટર ડિગ્રી તમારે લાયકાત પ્રમાણે કરેલી હોવી જોઈએ, જે તમે અહીંયા જોઈ શકો છો। હવે તમારે એપ્લાય કેવી રીતના કરવું, તો એપ્લાય કરવા માટે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓનલાઈન લિંક આપેલી છે, અહીંયા તમે એપ્લાય પર ક્લિક કરશો તો આ રીતના પેજ ઓપન થશે, એટલે કે અત્યારે 21 તારીખથી આ ફોર્મ ભરાવાના ચાલુ થાય છે અને વિડીયો આપણે 20/8 એટલે કે આગલા દિવસે આપણે વિડીયો બનાવી દીધેલો છે। તો તમે અહીંયા અરજી સી રીતે કરવી તો એના પર ક્લિક કરશો તો આ રીતના તમારે ઇન્ટરફિયર આવશે, જેની અંદર તમે ઓપન કરશો તો આ રીતના તમારું આખું વેબ પેજ ઓપન થશે। તો સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે રજિસ્ટ્રેશન નંબર આવ્યા બાદ તમારે લોગિન કરવાનું રહેશે। તો મિત્રો, જે મિત્રોએ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તેવા મિત્રોની આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબના અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો।